નમસ્કાર ખેડૂત મિત્રો, ઊંઝાની અંદર, રાજકોટની અંદર અને અન્ય માર્કેટમાં જીરા, રાયડો, ઈસબગુલ, વરિયાળી અને કપાસના ભાવમાં કેવા ફેરફાર રહ્યા, કયા પાકના ભાવ વધ્યા, કયા પાકના ભાવ ઘટ્યા તે અંગેની સંપૂર્ણ માહિતી જોવા માટે વિડીયોને પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી। શરૂઆત કરીએ ઊંઝાથી, તો ઊંઝામાં જીરુની અંદર નીચો ભાવ ₹3,000 રહ્યો, જ્યારે સૌથી ઊંચો ભાવ હતો ₹6,700, એટલે કે સારા જીરાનો ભાવ ₹6,700 જેવો સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો હતો। તમારે કેવો ભાવ મળ્યો તે પણ કોમેન્ટમાં લખતા જાજો મિત્રો। ત્યાર પછી વાત કરીએ રાયડાની, તો રાયડામાં સૌથી નીચો ભાવ છે તે ₹1,100 અને સૌથી ઊંચો ભાવ જે છે એ ₹1,250 જેવો જોવા મળ્યો હતો। ત્યાર પછી વાત કરીએ ઈસબગુલમાં, તો ₹1,971 થી ₹2,861 જેવો ભાવ હતો અને વરિયાળીમાં 940 થી 7,250। અહીંયા વરિયાળીનો ભાવ પણ ઊંચો હતો અને જીરુનો ભાવ પણ ઊંચો હતો, એટલે કે આ બે પાકમાં ભાવ સૌથી ઊંચો જોવા મળ્યો હતો। ત્યાર પછી વાત કરીએ રાજકોટ માર્કેટયાર્ડની, તો રાજકોટ માર્કેટયાર્ડમાં જીરાની અંદર નીચો ભાવ છે તે ₹3500 જેવો મળ્યો હતો અને ઊંચો ભાવ 4,091 મળ્યો હતો, જે ઊંઝા માર્કેટની સરખામણીમાં નીચો છે। ધાણાની અંદર 2,275 થી લઈને 2,515, જ્યારે વરિયાળીની અંદર 1,554 થી લઈને 2,334, જ્યારે એરંડામાં 1,180 થી લઈને 1,264 જેવો ભાવ જોવા મળ્યો હતો। તો અહીંયા જીરામાં અને વરિયાળી બંનેમાં ભાવ ઊંઝા માર્કેટની સરખામણીએ નીચા રહ્યા હતા। ગોંડલની વાત કરીએ, તો ગોંડલમાં જીરુની અંદર નીચો ભાવ 3,000 અને ઊંચો ભાવ ₹4,281 જેવો જોવા મળ્યો હતો। ત્યાર પછી કપાસની અંદર ઊંચો ભાવ અને નીચા ભાવની વાત કરીએ, તો નીચો 1,241, ઊંચો 1,776, ધાણાની અંદર 1,606 થી 2,701 અને એરંડામાં 1,051 થી ₹1,266। અહીંયા જીરાનો નીચો ભાવ જોવા મળ્યો હતો, પરંતુ ગોંડલમાં કપાસનો સારો એવો ઊંચો ભાવ જોવા મળ્યો હતો મિત્રો। તો આ હતા આજના માર્કેટયાર્ડના ભાવ। આવી જ માહિતી આપણે રોજે મૂકીએ છીએ, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરો, જેથી તેઓને પણ આવી માહિતી મળતી રહે। જય જવાન, જય કિસાન।